15 ઓગસ્ટ આપણા દેશનો સ્વતંત્રતા દિવસ સમગ્ર દેશમાં ઉત્સાહની ગૌરવ સાથે ઉજવાય છે। વડોદરામાં પણ આ પવિત્ર દિવસે અનેક કાર્યક્રમો યોજાયા હતા। ખાસ કરીને કલેક્ટર કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। સવારના બરાબર 9 વાગે વડોદરા જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। ત્યારબાદ રાષ્ટ્રગીત જનગણ મનના સ્વરોમાં સમગ્ર પરિસર દેશભક્તિની ભાવનાથી ગૂંજી ઉઠ્યું હતું। હાજર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ તિરંગાને સલામી આપી દેશ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી। કલેક્ટર કચેરી તિરંગાના રંગોની લાઇટિંગથી ઝગમગી રહી હતી, જેને જોઈને દરેકના હૃદયમાં ગૌરવની લાગણી જાગી હતી। કાર્યક્રમના અંતે સૌએ મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો। આ રીતે વડોદરા કલેક્ટર કચેરી ખાતેનો 15 ઓગસ્ટનો કાર્યક્રમ દેશપ્રેમ, એકતા અને બલિદાનની ભાવના સાથે યાદગાર બની રહ્યો હતો। આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી અને આજે જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના બીજા કોઈ સ્થળે હોય, આજે મને અહીંયા જિલ્લા કક્ષાની જિલ્લા સેવા સદન ખાતે ઉજવણી માટે સાહેબશ્રીનો ઓર્ડર હતો। એના અનુસંધાને આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। પોલીસ દળ અને સ્ટાફના મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર છે। તમને બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ।